વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ એક થિયરી બાકી છે, બરાબર? તો થિયરી પૂરી કરી નાખી. આ ચેપ્ટરની લાસ્ટ થિયરી છે. સાવ સહેલી છે, કાંઈ છે નહીં થિયરીની અંદર, બરાબર? પહેલી થિયરી છે કાયમી ચુંબક બનાવવા માટેની રીત. કાયમી ચુંબક કોને કહેવાય? તો કે જે ચુંબક રૂમ ટેમ્પરેચરે એટલે ઓરડાના તાપમાને કાયમ માટે ચુંબક તરીકે કામ કરતું હોય તેને કાયમી ચુંબક કહેવાય. કે આજે જેટલું ચુંબકીય ક્ષેત્ર એની પાસે છે એટલું જ કાલે હોય, એના પછીના દિવસે એટલું જ હોય, થોડાક મહિના પછી એટલું ચુંબકીય ક્ષેત્ર હોય. ચુંબકીય ક્ષેત્ર છે એનું નાશ થતું નથી. તો એવા ચુંબકને શું કહેવામાં આવે છે? કાયમી ચુંબક કહેવામાં આવે છે. કે જે ચુંબક ઓરડાના તાપમાને કાયમ ચુંબક તરીકે કામ કરતું હોય, એના ચુંબકીય ક્ષેત્રમાં કોઈ દી વધારો કે ઘટાડો થતો ન હોય, એટલે ફેરફાર ન થતો હોય, તો તેવા ચુંબકને શું કહેવામાં આવે છે? કાયમી ચુંબક કહેવામાં આવે છે. ચુંબક બનાવવા માટેની રીત 3 આપેલી છે. સૌપ્રથમ પહેલી રીત શું છે? તો કે કોઈ પણ ધારો કે ફેરોમેગ્નેટિક પદાર્થ હોય એને ઉત્તર દક્ષિણ દિશામાં રાખી, પૃથ્વીની સપાટી પર ઉત્તર દક્ષિણ દિશામાં રાખી સતત એને ટીપવામાં આવે. સતત એને શું કરવામાં આવે? ટીપવામાં આવે. તો જો સતત એને ટીપવામાં આવે ને, તો એક સમય એવો બને કે કાયમી ચુંબક તરીકે કામ કરવાનું છે. શું કામ? તો કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે એમાં શું થશે? લાગુ પડી જશે, બરાબર? શું કીધું? કે કોઈ પણ ફેરોમેગ્નેટિક પદાર્થ છે અને પૃથ્વીની સપાટી ઉપર ઉત્તર દક્ષિણ દિશામાં રાખી સતત એને શું કરવામાં આવે છે? ટીપવામાં. તો સતત એને ટીપવામાં આવે તો એ કાયમી ચુંબક તરીકે કામ કરશે. તો તમને પૂછવામાં આવે કે કાયમી ચુંબક બનાવવા માટેની રીત જણાવો. એમાં તો સૌપ્રથમ પહેલી રીત શું છે? ઉત્તર દક્ષિણ દિશામાં લોખંડ કે કોઈ પણ વસ્તુ રાખી સતત એને ટપકારવામાં આવે અથવા ટીપવામાં આવે તો કાયમી ચુંબક તરીકે કામ કરશે. બીજું છે કોઈ અન્ય ચુંબક સાથે કોઈ ફેરોમેગ્નેટિક પદાર્થ છે એને ઘસવામાં આવે તો એ કોના તરીકે કામ કરશે? ચુંબક તરીકે કામ કરશે. તમને ખબર હોય તો આપણે ધારો કે ટેસ્ટરથી કોઈ પણ સ્ક્રૂ ખોલતા હોઈએ, તો જે સ્ક્રૂ ખોલતા હોય ને તે સ્ક્રૂ જે છે તેને ડિસમિસ કહીએ. ડિસમિસ નો છેડો જે છે ને, ધારો કે આ છેડો છે, આ છેડાને આપણે ચુંબક સાથે આમ ઘસીએ, બરાબર? પછી સ્ક્રૂ ને અડાડો ને તો સ્ક્રૂ સાથે એટલે ડિસમિસ સાથે સ્ક્રૂ છે ની ચોટી જશે. શું કામ? તો કે છેડો માત્ર જે છે ને કોના તરીકે કામ કરવા માંડ્યો? ચુંબક તરીકે કામ કરવા માંડ્યો. એટલે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ ચુંબક બનાવવા માટે તમે કોઈ અન્ય ચુંબક સાથે ઘસવામાં આવે તો એનું ચુંબકીય ક્ષેત્ર આમાં લઈ આવે છે અને ચુંબક તરીકે કામ કરે છે. ત્રીજી રીત છે કોઈ પણ ફેરોમેગ્નેટિક પદાર્થ છે એને ધારો કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકવામાં આવે. બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અંદર જો મૂકવામાં આવે ને તો કાયમી ચુંબક તરીકે કામ કરશે. જેને આપણે શું કહીએ છીએ? પદાર્થનું શું થયું? પદાર્થનું મેગ્નેટાઇઝેશન થયું કહીએ, બરાબર? પદાર્થનું શું થયું કહેવાય? મેગ્નેટાઇઝેશન થયું કહેવાય. તો જે ચુંબક છે એને કાયમી ચુંબક બનાવવા માટે શું કરી શકાય? બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અંદર તમે એને રાખી શકો, બરાબર? એક મિનિટ. તો 3 રીત આવી ગઈ. 3 રીતમાં શું કીધું? ઉત્તર દક્ષિણ દિશામાં રાખો, સતત ટીપો તો ચુંબક બને. બીજી રીત શું કીધું? અન્ય ચુંબક સાથે ઘસવામાં આવે પદાર્થને તો ચુંબક બને. ત્રીજી શું કીધું? બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અંદર રાખવામાં આવે તો એ ચુંબક તરીકે કામ કરશે. કાયમી ચુંબક બનાવવા માટે પદાર્થ કેવો જોઈએ? તો કાયમી ચુંબક બનાવવા માટે પદાર્થ જે છે એવો જોઈએ કે જેની ફોર્સ, રિટેન્ટિવિટી અને કોર્સિવિટી ખૂબ જ કેવી હોવી જોઈએ? વધુ હોવી જોઈએ. રિટેન્ટિવિટી અને કોર્સિવિટી ખૂબ જ વધુ હોવી જોઈએ. આ રિટેન્ટિવિટી વધુ છે અને કોર્સિવિટી વધુ છે. રિટેન્ટિવિટી વધુ, કોર્સિવિટી વધુ, બરાબર? રિટેન્ટિવિટી વધુ છે એનું કામ શું કરે? કારણ કે આપણે B વિરુદ્ધ H નો ગ્રાફ લીધો.
જેમાં રિટેન્ટિવિટી વધારે હોય ને તે પદાર્થ જે છે ઈ તીવ્ર ચુંબકત્વ ધારણ કરે. શું કામે? B ઉપર રિટેન્ટિવિટી આવે. B ઉપર રિટેન્ટિવિટી આવે તો B ની વેલ્યુ ખૂબ જ કેવી મળે તમને? વધુ પ્રાપ્ત થશે. B ની વેલ્યુ છે એ ખૂબ જ વધારે પ્રાપ્ત થાય તો આપણે એવું કહી શકાય કે તીવ્ર ચુંબકત્વ તરીકે કામ કરશે. કોર્સિવિટી વધુ હોય તો કામ શું કરે? કોર્સિવિટી વધુ હોય તો તાપમાન, નાના તાપમાન અને ભંગાણ થતું અટકાવે. કે જેમાં ઉષ્મા ઉત્પન્ન થતી હોય, ધારો કે અંદરના વિસ્તારની અંદર, અથવા કોઈ ટેમ્પરેચર આપવામાં આવે, ધારો કે બરાબર, કોર્સિવિટી વધુ હોય શું થાય? કોર્સિવિટી વધુ નો મતલબ એવો કે તીવ્રતા વધુ હોય. H ની વેલ્યુ કેવી હોય છે? ખૂબ જ વધારે હોય. તો નાનું તાપમાન અને ભંગાણ, ધારો કે ચુંબક પડ્યો છે તો એને કોઈ પરિસ્થિતિ અનુસાર એનું ટેમ્પરેચર ધારો કે વધે છે, તો કોઈ પરિસ્થિતિ અનુસાર જો એનું ટેમ્પરેચર વધારો થતો હોય તો એનું ચુંબકત્વ નાશ ન થાય તે માટે એની કોર્સિવિટી કેવી હોય છે? વધુ હોવી જોઈએ. બરાબર. ભંગાણ કીધું, ધારો કે તમે ગજ્જુ ચુંબક જ્યારે પ્રયોગશાળાની અંદર સર તમને જ્યારે બતાવે ત્યારે તમને પહેલી સૂચના એ આપે કે ધ્યાન એ રાખવાનું છે કે આ ગજ્જુ ચુંબક જે છે નીચે ન પડે. શું કામ એવું કહેવામાં આવે છે? એ કહેવાનું કારણ એ છે કે જો નીચે પડે ને તો એની ડોમેન છે વિખાઈ જાય. ડોમેન વિખાય એટલે એનું ચુંબકત્વ ઓટોમેટિક શું થવા માંડે? નાશ થવા માંડે. ચુંબકત્વ નાશ થઈ જાય તો એ પછી ચુંબક તરીકે કામ કરી શકતું નથી. એટલે યાદ રાખવું કે ભંગાણ થવું ન જોઈએ અથવા કોઈ જગ્યાએ ભટકાવવું જોઈએ નહીં. યાદ રાખજો, કોઈ ચુંબકને તમે સતત ભટકાવો ને કોઈ જગ્યાએ તો એનું ચુંબકત્વ ધીમે ધીમે ઘટતું જાય. એનું કારણ એ છે ડોમેન જે છે એ વિખાવી ન જોઈએ. એટલે તો કે બધી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે એક જ દિશામાં હોય એટલે આખું ડોમેન એક જ હોય. બરાબર. હવે થોડી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ વિખાવા માંડે, ડોમેન વિખાવા માંડે, ત્યાંથી ચુંબકીય ક્ષેત્ર એનું શું થવા માંડે? નાશ થવા માંડે. ટૂંકમાં અસ્તવ્યસ્ત હોય તો એ ચુંબક તરીકે કામ ન કરે. બધી ચુંબકીય ક્ષેત્ર રેખા એક દિશામાં હોય તો એ પોતે ચુંબક તરીકે કામ કરી શકે છે. તો આ બે મુદ્દા ખાસ આવ્યા કે કાયમી ચુંબક બનાવવા માટે આ બે વસ્તુ હોવી જોઈએ. રિટેન્ટિવિટી વધુ હોવી જોઈએ, તીવ્ર ચુંબકત્વ હોવું જોઈએ. કોર્સિવિટી કેવી હોવી જોઈએ? વધુ હોવી જોઈએ અને નાના તાપમાન અને ભંગાણ અટકાવે છે. બરાબર. આગળ જઈએ તો પરમિએબિલિટી પણ વધુ હોવી જોઈએ. પરમિએબિલિટી કેવી હોવી જોઈએ? વધુ હોવી જોઈએ. થિયરીમાં ક્યાંક તમને એવું જોવા મળશે, સૌથી સારામાં સારું જો ચુંબક કોઈમાં પ્રાપ્ત થતું હોય તો એ છે સ્ટીલ. બરાબર. એક લોખંડનો ભાગ જ છે સ્ટીલ. સ્ટીલ જે છે આ સ્ટીલનો આપણે ઉપયોગ કરી શકીએ. સ્ટીલ જે છે એ નરમ લોખંડ. હવે જોજો ખાસ, નરમ લોખંડ જે છે ને એની કોર્સિવિટી, રિટેન્ટિવિટી કેવી હોય? ઓછી હોય છે. કોર્સિવિટી, રિટેન્ટિવિટી ઓછી. નરમ એટલે સોફ્ટ. મેં તમને ગયા લેક્ચરમાં બતાવ્યું હતું કે એની હિસ્ટેરેસિસ સાયકલ કેવી હોય છે? સાંકડી હોય છે. બરાબર. જેની હિસ્ટેરેસિસ સાયકલ સાંકડી હોય ને તેમાં ચુંબક કાયમી કામ કરે નહીં. નરમ લોખંડ સાથે આની સામ્યતા ધરાવે. બેની સામ્યતા શું કીધી? તો કે નરમ લોખંડની જે રિટેન્ટિવિટી ઓછી છે એના કરતા સ્ટીલની રિટેન્ટિવિટી ખૂબ જ ઓછી છે. નરમ લોખંડ કરતા સ્ટીલની રિટેન્ટિવિટી કેવી છે? ઓછી છે. પરંતુ નરમ લોખંડની કોર્સિવિટી કરતા સ્ટીલની કોર્સિવિટી ખૂબ જ વધારે છે. કોર્સિવિટી એટલે H ની વેલ્યુ. H ની વેલ્યુ ખૂબ જ જો વધારે હોય ને તો એ સારામાં સારું ચુંબક એની અંદર તમે મેળવી શકો. એટલે ઈ કોણ છે? આપણા માટે સ્ટીલ છે. એક વસ્તુ યાદ રાખજો, સ્ટીલમાં કોર્સિવિટી, રિટેન્ટિવિટી વધારે નથી. એની સરખામણી આપણે કોના સાથે કરી? નરમ લોખંડ સાથે સરખામણી કરી. કેવી સરખામણી કરી? કે નરમ લોખંડની કોર્સિવિટી, રિટેન્ટિવિટી ખૂબ ઓછી હોય છે, પણ આની જે રિટેન્ટિવિટી ઓછી છે ને એના કરતા સ્ટીલની રિટેન્ટિવિટી ખૂબ જ કેવી છે? ઓછી છે. પરંતુ એની કોર્સિવિટી જે છે નરમ લોખંડની એના કરતા સ્ટીલની કોર્સિવિટી અનેક ગણી કેવી છે? વધારે છે. બરાબર. તો કાયમી ચુંબક બનાવવા માટે સારામાં સારું ઉદાહરણ જે છે આપણે શું આપ્યું છે? સ્ટીલ આપ્યું છે. હવે તો કાયમી ચુંબક બનાવવા માટેના દ્રવ્યો એટલે ઉદાહરણ એલ્નિકો, એલ્યુમિનિયમ, નિકલ, કોબાલ્ટ ની મિશ્ર ધાતુ જેને એલ્નિકો કહેવામાં આવે, સ્ટીલ,
વગેરેમાંથી તમે શું બનાવી શકો? કાયમી ચુંબક બનાવી શકો. બરાબર. એલ્નિકો છે, સ્ટીલ છે અને પિકોનાલ. પિકોનાલ આપણે સાંભળ્યું છે પહેલી વખત. બરાબર. કેમિસ્ટ્રી ની અંદર તમે કે સાંભળ્યું તો કે ખબર નહીં, પણ પિકોનાલ જે છે એ એક પ્રકારની શું છે? ધાતુ છે. એમાંથી સારામાં સારું તમે કાયમી ચુંબક બનાવી શકો. કાયમી ચુંબક માટે આપણે સોફ્ટ ફેરોમેગ્નેટિક, હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થની અંદર એલ્નિકો લીધું તો એલ્નિકોની મિશ્ર ધાતુમાંથી તમે કાયમી ચુંબક બનાવી શકો છો. ખ્યાલ આવ્યો? બરાબર. હવે વિદ્યુત ચુંબક બનાવવા માટે નરમ લોખંડનો ઉપયોગ કેમ કરવામાં આવે છે? વિદ્યુત ચુંબક બનાવવા માટે નરમ લોખંડનો ઉપયોગ કેમ લેવામાં આવે છે? તો વિદ્યુત ચુંબક બનાવવા માટે નરમ લોખંડ જે છે ને તેની પરમિએબિલિટી ખૂબ જ વધુ હોય છે. પરમિએબિલિટી ખૂબ જ વધુ હોય છે. પોર્સિવિટી કેવી હોય છે? ઓછી હોય છે. પોર્સિવિટી ખૂબ જ કેવી હોય છે? ઓછી હોય છે. તો પરમિએબિલિટી વધુ, પોર્સિવિટી ઓછી હોય છે. ધારો કે આપણે એક ઉદાહરણ લઈએ. એક પદાર્થ છે, એની સાથે આમ સોલેનોઇડ જોડી છે. અહીંયા આપણે બેટરી જોડેલી છે. અહીંયા એક રોડ આપેલી છે. એટલે એમાંથી આનાથી પ્રવાહ પસાર કરવામાં આવે. ધારો કે પ્રવાહ પસાર કરી દીધો. અંદર રહેલો પદાર્થ જે છે શું કરશે? નરમ લોખંડ છે. ધારો કે કેવું છે? નરમ લોખંડ. ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. પણ એક વસ્તુ યાદ રાખજો ખાસ, કાયમી ચુંબક તમે જે બનાવો છો ને એ કાયમ ચુંબક તરીકે કામ કરે છે. પણ જ્યારે તમે આની અંદર પ્રવાહ પસાર કરશો અને જ્યારે અંદર રહેલો પદાર્થ જે છે એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે ને એ કેટલું કરશે? 1000 ગણું ઉત્પન્ન કરશે. તમે લાગુ પાડેલા ચુંબકીય ક્ષેત્ર કરતા 1000 ગણું ઉત્પન્ન કરશે. પણ ક્યાં સુધી? તો કે જ્યાં સુધી તમે પ્રવાહ પસાર કરો ને ત્યાં સુધી. પ્રવાહ જો ડાયરેક્ટ બંધ કરી દેશો તો નરમ લોખંડ છે એ કાયમી ચુંબક તરીકે કામ નથી કરતો, તો ડાયરેક્ટ એનું ચુંબકીય ક્ષેત્ર સુધી જશે? શૂન્ય. ટૂંકમાં કહેવાનો મતલબ શું છે? જ્યાં સુધી તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અંદર એને રાખો ત્યાં સુધી તે ચુંબક તરીકે કામ કરે છે. બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાંથી એને કાઢી લેવામાં આવે પછી ચુંબક તરીકે કામ કરતું નથી. ખ્યાલ લાવ્યો? બરાબર. જ્યાં સુધી બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અંદર રાખો ત્યાં સુધી ચુંબક તરીકે કામ કરે છે. પણ કેવું ચુંબક તરીકે કામ કરે છે? 1000 ગણું વધુ ચુંબકીય ક્ષેત્ર પ્રાપ્ત કરે છે. તો કાયમી ચુંબક કરતા તો સ્ટ્રોંગ ચુંબકીય ક્ષેત્ર તો કેમાં મળે? આપણે લોખંડમાં મળે. સોરી, નરમ લોખંડમાં મળે. નરમ લોખંડમાં મળે પણ તમારે સતત બાહ્ય ચુંબકીય ક્ષેત્રને શું રાખવું પડે? હાજર રાખવું પડે. તો તમે નરમ લોખંડની અંદર તમે ઉપયોગ કરી શકો. બરાબર. તો આપણે એવું કહેવાય કે એક પદાર્થ રાખી દીધો અહીંયા. કેવો પદાર્થ રાખ્યો? પરમિએબિલિટી વધુ, પોર્સિવિટી ઓછી. એટલે એનો મતલબ એવો કે એક નરમ લોખંડનો ટુકડો રાખી દીધો. આ નરમ લોખંડના ટુકડા જે છે એની આજુબાજુ ગુચડું વીટી દીધું. એમાંથી પ્રવાહ પસાર કરવામાં આવે છે. તો જ્યાં સુધી પ્રવાહ પસાર થશે ત્યાં સુધી 1000 ગણું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. પ્રવાહ બંધ કરી દો એટલે લગભગ એનું ચુંબકીય ક્ષેત્ર શું થઈ જશે? શૂન્ય થશે. એટલે ધારો કે આ નરમ લોખંડ હોય આને જ્યાં સુધી રાખો ચુંબકીય ક્ષેત્રમાં ત્યાં સુધી ચુંબકીય ક્ષેત્ર ખૂબ જ વધુ ઉત્પન્ન થાય. બહાર કાઢી લો એટલે એનું ચુંબકનો શું થઈ જશે? નાશ થઈ જશે. હવે તો કે આ નરમ લોખંડ હોય એટલે એની હિસ્ટેરેસિસ સાયકલ ખૂબ જ સાંકડી હોય છે. હિસ્ટેરેસિસ સાયકલ ખૂબ જ કેવી હોય છે? સાંકડી. હિસ્ટેરેસિસ સાયકલ જેની સાંકડી હોય ને તેમાં ઊર્જા છે એ ઉષ્મા ઊર્જા સ્વરૂપે વ્યય કેવો થાય? ઓછો. ઊર્જાનો વ્યય છે એ ઉષ્મા ઊર્જા સ્વરૂપે વ્યય ઓછો થાય. યાદ રાખજો. કેવી રીતના? તો કે અહીં સાંકડી સાયકલ નથી. બરાબર. હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ માટે સાંકળ કે સાયકલ કેવી છે? પોળી. પોળી સાયકલ માટે ક્ષેત્રફળ વધી જાય. ક્ષેત્રફળ વધે એટલે ઊર્જાનો વ્યય વધુ થાય. અહીં ક્ષેત્રફળ ઓછું હોય એટલે ઊર્જાનો વ્યય કેવો થાય? ઓછો થાય. અને સાથોસાથ ઊર્જાનો વ્યય ઓછો થાય ઉષ્મા ઊર્જાનો તો તાપમાન કેવું રહે એનું? ઓછું. કોઈ પણ વસ્તુ ઓછી ગરમ થાય તો ટેમ્પરેચર ઓટોમેટિક એનું કેવું રહેશે? ઓછું રહેશે. બરાબર. હવે આ ઉષ્મા ઊર્જાની એવી ક્યાંથી? ઘુમરી પ્રવાહ, જેને એડી કરંટ કહેવામાં આવે છે. તમારા ચેપ્ટર નંબર 6 ની અંદર આવશે
મેં લીખાની અંદર લખી દીધું છે. ચેપ્ટર નંબર શું છે? 6. ચેપ્ટર નંબર 6 ની અંદર ઘુમરી પ્રવાહ છે. ઘુમરી પ્રવાહ એટલે કોઈ પદાર્થ પસંદ કરવામાં આવે ને તો એની અંદર પ્રવાહ જે છે એ આમ આ આકારે હોય. પાણી સ્થિર હોય, એમાં પાણી નાખો, જે વમળ આકાર નીકળે ને એ આકારે પ્રવાહ હોય છે. એટલે અંદરો અંદર પ્રવાહ ખૂબ જ નજીક હોય, બરાબર? તો પ્રવાહ ખૂબ જ નજીક હોય તો ઇલેક્ટ્રિક ફીલ્ડ હોય. ઇલેક્ટ્રિક ફીલ્ડ હોય એટલે પદાર્થ પોતે કેવો થશે? ગરમ થશે. એટલે આપણે અહીંયા કીધું કે ઊર્જા છે, ઉષ્મા ઊર્જા સ્વરૂપે વેગ કેવો થશે? ઓછો થશે, બરાબર? તો અહીંયા સાયકલ સાંકડી છે તો ઘુમરી પ્રવાહ કેવો મળે? ઓછો. ઓછા ઘુમરી પ્રવાહને લીધે ઘુમરી પ્રવાહ ઓછો હોય તો એનો મતલબ ઊર્જા કેવી વ્યય થાય? ઓછી. ઓછી ઊર્જા વ્યય થાય એટલે તાપમાન એટલું કેવું રહેશે? ઓછું રહેશે, બરાબર? હવે ઉદાહરણ આપેલા છે વિદ્યુત બેલ, લાઉડ સ્પીકર, પછી ટેલિફોન, ડાયાગ્રામ, મોટા ઇલેક્ટ્રિક મેગ્નેટ, ફેન, લોખંડ અને સ્ટીલને ઉંચકાવવા માટે. ઉદાહરણ સ્વરૂપે વિદ્યુત બેલ. આપણી ઘરે જે બેલ હોય છે ઇલેક્ટ્રિક બેલ છે, લાઉડ સ્પીકર જે બોલતા હોય, ટેલિફોન, ડાયાગ્રામ જે વાતચીત કરતા હોય, મોટા ઇલેક્ટ્રિક મેગ્નેટ, મોટા બધા ઇલેક્ટ્રિક મેગ્નેટ ટ્રેન ની અંદર આ બધી જગ્યાએ કોનો ઉપયોગ થાય છે? નરમ લોખંડનો ઉપયોગ થાય છે. કોના સ્વરૂપે? વિદ્યુત ચુંબક તરીકે અંદરના વિસ્તારની અંદર કોનો ઉપયોગ કરવામાં આવે છે? નરમ લોખંડનો ઉપયોગ કરવામાં આવે છે. હવે જો તો આપણે ક્રેનનું એક ઉદાહરણ આપીએ. ધારો કે ક્રેન જે છે આમ દોરડું છે, નીચે એક શું છે? ધારો કે મોટું બધું આમ મેગ્નેટ છે, મોટું બધું નરમ લોખંડનો ટુકડો છે, આમ ડીશ જેવો, આમ ડીશ છે. ધારો શું કરવામાં આવે તો કે ધારો કે અહીં લોખંડ કે સ્ટીલ પડ્યું છે. હવે શું કરવામાં આવે તો કે એની આજુબાજુ સોલેનોઇડ જેવું કંઈક વીંટાયેલું હોય છે. આમ નીચે લઈ આવો તમે ખાલી સોલેનોઇડમાં પ્રવાહ પસાર કર્યા વિના, તો આ જે લોખંડ, નરમ લોખંડ છે ચુંબક તરીકે કામ કરશે નહીં. શું કામ? કે ચુંબકીય ક્ષેત્ર દૂર કરવામાં આવે, સોરી વિદ્યુત પ્રવાહ દૂર કરવામાં આવે તો શૂન્ય થઈ જાય. હવે તો કે નજીક લઈ આવવામાં આવે તો શું થાય? પછી પ્રવાહ પસાર કરવામાં આવે. પ્રવાહ પસાર કરો ને એટલે ઓટોમેટિક લોખંડ એની સાથે ચોંટી જાય. શું કામ? તો કે જે તમે એમાં ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડેલું છે, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર, એના કરતા 1000 ગણું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. એટલે નીચે જે આખો પટ્ટો હોય ને ડીશ જેવો, એ આખું ચુંબક તરીકે કામ કરે. લોખંડ ચોંટી જાય, લોખંડ ચોંટી ગયું, પ્રવાહ ચાલુ જ રાખવાનો ત્યાં સુધી પોતે ચુંબક તરીકે કામ કરશે. હવે ધારો કે 5મા માળે આપણે લોખંડ મૂકવું છે તો 5મા માળે જઈને પ્રવાહ તમારે શું કરી દેવાનું? બંધ કરી દેવાનું. બંધ કરી દો એટલે જે ડીશ નીચે હોય એ ચુંબક તરીકે કામ કરતી નથી. ડાયરેક્ટ એનું ચુંબકીય ક્ષેત્ર શું થઈ જાય? શૂન્ય. એટલે લોખંડ જે ચોટેલું હોય ને એ ડાયરેક્ટ ઓટોમેટિક શું થઈ જાય? એની સાથેથી ઉખડી જાય. જો કાયમી ચુંબક એ જગ્યાએ ઉપયોગ કરવામાં આવે તો શું થાય? કાયમી ચુંબક એ જગ્યાએ જો ઉપયોગ કરવામાં આવે તો શું પરિસ્થિતિ થાય? જો કાયમી ચુંબક એ જગ્યાએ ઉપયોગ કરવામાં આવે તો ધારો કે તમે ચુંબક લઈ આવ્યા, ભલે આપણે ઇલેક્ટ્રિક પાવર ન જોઈએ, લોખંડ ચોટી ગયું, 5મા માળે વહી ગયા, તો 5મા માળે થઈને ઉખેડવું. કેમ ઉખેડવું? કયો તો ઉખેડવા માટે તમારે બળ કેવું લગાડવું પડે? ખૂબ જ વધારે લગાડવું પડે. એટલે સારી રીતના તમે ક્રેનની અંદર તમે કોનો ઉપયોગ કરી શકો છો? નરમ લોખંડનો ઉપયોગ કરી શકો છો. એટલે નરમ લોખંડ છે ને એ સૌથી સારું વિદ્યુત ચુંબક તરીકે શું કરી શકે? કામ કરી શકે. વિદ્યુત ચુંબક શું કામ કીધું? કારણ કે તમે અહીંથી શું પસાર કરો છો? પ્રવાહ પસાર કરો છો. જો પ્રવાહ પસાર કરતા હોય એટલે વિદ્યુત તમે કંઈક પ્રવાહ પસાર કર્યો, તેને લીધે એક પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તેથી એનું નામ શું પાડવામાં આવે છે? વિદ્યુત ચુંબક એવું નામ પાડવામાં આવે છે. બરાબર? તો અહીંયા આપણે ચેપ્ટર પૂરું થશે. ફરીવાર રિવિઝન થોડું કરાવી દઉં. કાયમી ચુંબક જે છે એ બનાવવા માટેની 3 રીત આપેલી હતી. ઉત્તર દક્ષિણ દિશામાં પદાર્થ રાખી સતત ટીપવામાં તો એ કાયમી ચુંબક તૈયાર થાય છે. બીજો ભાગ એવો હતો કે કોઈ અન્ય ચુંબક સાથે શું કરવામાં આવે? ઘસવામાં આવે. અન્ય ચુંબક સાથે જોઈને ઘસવામાં આવે તો એ પોતે કાયમી ચુંબક તરીકે કામ કરી શકશે. ત્રીજું શું હતું? બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અંદર રાખવામાં આવે. બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અંદર જો રાખવામાં આવે તો એ કાયમી ચુંબક તરીકે કામ કરશે. કાયમી ચુંબક બનાવવા માટે રિટેન્ટિવિટી અને કોર્સિવિટી કેવી હોવી જોઈએ? આપણી પાસે સૌથી વધુ હોવી જોઈએ.
જો સૌથી વધુ હોય B વધુ હોય તો H વધુ, ધારો કે H વધુ હોય B વધુ મળે તો સૌથી તીવ્ર ચુંબકત્વ. રિટેન્ટિવિટી વધુ કામ શું કરે? તીવ્ર ચુંબકત્વ ઉત્પન્ન કરે. જે તે પદાર્થ તમે પસંદ કરેલો હોય ને તેની અંદર સૌથી વધુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. કોર્સિવિટી વધુનું કારણ શું? નાના તાપમાન અથવા ભંગાણને લીધે એનું ચુંબકત્વ નાશ ન થાય તે માટે કોર્સિવિટી કેવી હોવી જોઈએ? વધુ હોવી જોઈએ. કાયમી એટલે રૂમ ટેમ્પરેચર એ કાયમ માટે અચળ રહેવું જોઈએ. તેના માટે પરમિએબિલિટી કેવી હોવી જોઈએ? વધુ. મ્યુની વેલ્યુ વધુ હોવી જોઈએ. સ્ટીલ જે છે એક પ્રકારનું નરમ લોખંડ સ્વરૂપે ઉદાહરણ સ્વરૂપે લેવામાં આવે. પણ સ્ટીલ અને નરમ લોખંડની સરખામણી શું કરી? કોર્સિવિટી નરમ લોખંડની ઓછી હોય છે, રિટેન્ટિવિટી ઓછી હોય છે. પરંતુ સ્ટીલની સાથે સરખામણી કરવામાં આવે તો રિટેન્ટિવિટી છે એ નરમ લોખંડ કરતા ઓછી છે, પણ કોર્સિવિટી ખૂબ જ છે વધારે. સારામાં સારું ચુંબક જે છે એ જો બનાવવામાં આવે ને તો તેમાંથી બનાવવામાં આવે છે, સ્ટીલમાંથી બનાવવામાં આવે. પછી વાત કરી વિદ્યુત ચુંબકની વાત કરી. વિદ્યુત ચુંબક જે છે એ હંમેશા નરમ લોખંડમાંથી તૈયાર કરવામાં આવે છે. નરમ લોખંડમાંથી તૈયાર કરવાનું કારણ શું છે? તો કે એની પરમિએબિલિટી ખૂબ જ વધુ હોય છે અને કોર્સિવિટી ખૂબ જ ઓછી હોય છે. બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અંદર જ્યારે રાખવામાં આવે ત્યારે રાખો પ્રવાહ પસાર કરો ત્યાં સુધી બહુ ચુંબક એટલે 1000 ગણું ચુંબકીય ક્ષેત્ર એ ઉત્પન્ન કરે છે. પણ બહાર કાઢી લે એટલે ડાયરેક્ટ ચુંબકીય ક્ષેત્ર શું થઈ જાય? નાશ થઈ જાય. કારણ કે નરમ લોખંડ જે છે કાયમી ચુંબક તરીકે કામ કરતો નથી. પછી હિસ્ટેરેસિસ જેની સાયકલ પહોળી હોય છે તેની ઉર્જા ઉષ્મા ઉર્જા સ્વરૂપે વધુ વ્યય થાય છે. શું કામ? તો એમાં ઘુમરી પ્રવાહને લીધે. ઘુમરી પ્રવાહ એટલે નજીક પ્રવાહ વહે છે એટલે એ ગરમ થાય છે. આમાં વધુ ઘુમરી પ્રવાહ જોવા મળે. શું કામ? તો કે સાયકલ પહોળી છે. ઓછા ઘુમરી પ્રવાહ જોવા મળે. શું કામ? તો કે સાયકલ કેવી છે? સાંકડી છે. એને નામ આપવામાં આવે છે એડી પ્રવાહ, એડી કરંટ, જે આપણે ચેપ્ટર નંબર 6 ની અંદર ભણશું. બરાબર. ફુકો નામના વૈજ્ઞાનિકે આની શોધ કરી હતી એડી પ્રવાહની. ઉદાહરણ જે છે વિદ્યુત બેલ, લાઉડ સ્પીકર, ટેલિફોન ડાયાગ્રામ, મોટા ઇલેક્ટ્રિક મેગ્નેટ, ક્રેન, આ બધાની અંદર તમે નરમ લોખંડનો ઉપયોગ કરી શકો છો. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રશ્ન જે છે એ બે પ્રશ્ન પૂરા થશે. અહીં સુધી આપણે રાખીએ. બરાબર. હવે આના પછીના લેક્ચરમાં આપણે એક્ઝામ્પલ્સ જે છે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા ગણીશું. બરાબર. થેન્ક યુ વેરી મચ.